જેમણે એન્ટી કોરોના રસીને 2 કે 3 ડોઝ લીધા છે તેમની એન્ટીબોડી એટલે કે રોગપ્રતિકારક શક્તિ 6 મહિના પછી ઘટી રહી છે અને આવા લોકોમાં કોરોના નવા સ્વરૂપોમાં સામનો કરવો નબળા પડી શકે છે અને તેમને ચેપ લાગવાની શક્યતા વધી શકે છે અને તેઓને નવા વાયરસ સામે રક્ષણ આપવા માટે સરકારોની નિશાન અને રસી માત્ર વૂનો વેરિયન્ટ સામે લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડવા સફળ કરે છે, પરંતુ ઓમિક્રોન વંશના આ વાયરસના તમામ સ્વરૂપો સામે રસીની અસર ઓછી થવા લાગે છે અને આઈસીએમની પ્રદર્શન સંસ્થાઓનો 3 ડોઝ લેનાર લોકોની તપાસ કર્યાનો ખુલાસો. ઉદાહરણ તરીકે, ઓમિક્રોન પેટા પ્રકારમાં BA.5 પર વર્તમાન રસીની અસર 6 મહિના પછી 5 થી 6 ગણી ઘટી રહી છે અને આ BA.5ના ફોર્મ પર અસર 11 થી 12 ગણી ઓછી છે અને આ BA.12 ગણી ઓછી. અને એટલું જ નહીં, પણ આ 2-3 ડોઝ લીધા પછી તેમના એન્ટીબોડી 6 મહિના પછીનું પ્રમાણપત્રનું તેમાં XBB ફોર્મથી ચેપનો ગ્રસ્ત થાય છે, જે તેમને તેમના અપરિચિત ચેપ લાગવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. રસીના નવા સ્વરૂપોમાં અનુસાર વિકાસકર્તાઓ અને સંશોધકોએ કહ્યું છે કે ભારતમાં હાલની રસી સિવાય કોરોનાના નવા સ્વરૂપોમાં આ ધ્યાન રાખીને રસી વિકસાવવી જોઈએ જેથી લોકોને પૂરતી જોઈ લે અને અત્યાર સુધીના વુહાન વેરિયન્ટના આધારે રસી તૈયાર કરવા માટે ચાલી રહી છે અને એન્ટીબોડીના મહત્તમ 6 મહિના સુધી ટકી શકે છે. ભારતમાં હજુ પણ એવા ઘણા કેસ છે જેની રસી લીધા પછી ચેપ લાગ્યો છે, જો કે તેમાં એન્ટીબોડી ડિઝાઇન હાજરીને કારણે વાયરસ ગંભીર રીતે જીવલેણ સ્થિતિમાં ચોક્કસ સુધારો થયો છે. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.